ડાંગરિયા સરકાર અને એમની સાથે બીજા નવા યુટ્યુબર આ ભાઈને 50K છે. એવું છે. કોંગ્રેચ્યુલેશન લોકો. થેન્ક યુ મારા ભાઈ અને મિત્રો, આમને બી સપોર્ટ કરજો તમે લોકો. હા એ છે ધક્કાબારી છે, અહીંયા લખેલું છે ધક્કાબારી. દંડ આપવામાં આવે કે તમે લોકોએ કઈ પણ ગુનો કર્યો હોય તો અહીંથી ને ધક્કો આપ. કડી નો ઘણ કુવો જે નર ના જોવે ઈ જીવતા મુવો. તો મિત્રો આપણે ઉપરકોટની અંદર ઉપરકોટ કિલ્લામાં જવા માટે એન્ટ્રી લીધી, એટલે એન્ટ્રી લેતા જ પહેલાં જ જે એક અહીંયા વાઇવ આવે છે, જે લશ્કરી વાઇવ, તો હું તમને બતાવું છું. તો લશ્કરી વાઇવ તમે જોઈ રહ્યા છો, જો તમે અહીંયા તો આ છે મિત્રો લશ્કરી વાવ. અને હવે આપણે અહીંથી ઉપર જવાનું છે, અને જ્યાં થોડોક જમણી સાઈડ હાલશું ને એટલે આગળ જે તોપો રાખેલી છે, નીલમ તોપ ને એવી બધી 3 કે એવી તોપ છે, તો ત્યાં જવાના છીએ. તો ચાલો ભાઈ ત્યાં જઈએ. આપણે છે ને ભાઈ લશ્કરી વાયુના દર્શન કરીને પાછા વહી આવ્યા છીએ, અને આ બધા આળહોડા છે, જો તને આળા કરી તો હાલ અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છે અહીંયા તોપ, અને અહીંયા તમે જુઓ નીલમ તોપ વિશે લખેલું છે, ને આ જો તમે નીલમ તોપ છે. તો ચાલો હું તમને નજીકથી બતાવું. મિત્રો અહીંયા 3 તોપનો નકશો આપેલો છે. તો જો મિત્રો તમે આ ત્રીજી તોપ છે, ને અહીંથી તમે નજારો જોઈ રહ્યા છો જૂનાગઢનો. મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને હું ટોટલ તમને માહિતી કેટલી મને છે એટલે આપતો રહી. ને હવે આપણે અહીંથી તમને થોડુંક આગળ ચાલો જોઈએ. તો ચાલો મિત્રો હવે આપણે ટોપ હતી ત્યાંથી એક આગળ તરફ રસ્તો છે, તો એ રસ્તે જઈએ અને આગળ શું છે એ હું તમને બતાવતો રહે. તો બન્યા રહેતો વિડીયોમાં. તો અત્યારે મિત્રો આપણે થોડાક આગળ આવ્યા, અને અહીંયા આપણી સાથે આપણને ફ્રેન્ડ આપણા યુટ્યુબર મિત્રો બધા મળી ગયા છે. બધા યુટ્યુબર જ છે. જો હલો ગાઈસ, ડાંગરિયા સરકાર અને એમની સાથે બીજા નવા યુટ્યુબર આ ભાઈને 50K છે. એવું છે. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ મારા ભાઈ અને મિત્રો, આમને બી સપોર્ટ કરજો તમે લોકો. તમારે ચેનલ શું છે, કઈ નામ છે? રોશની પ્રજાપતિ. રોશની પ્રજાપતિ. હા, એમને પણ સપોર્ટ કરી દેજો. મિત્રો હવે આપણે જવાનું છે આગળની તરફ, નીચે અહીંયા બાજુ. પણ અત્યારે પાણી પી લઈએ અહીંયા, જો આ બધા ત્યાં થઈ જાય એટલે પાણી પી લઈએ, પછી જઈએ પાછા આગળ તરફ. તો મિત્રો આપણે થોડાક આગળ આવ્યા ને, તો અહીંયા તમે બે બાજુ જોઈ રહ્યા છો, આ બાજુ અને આ બાજુ. એ શું છે ને એ આપણને ડાંગરિયા સરકાર કહે. ડાંગરિયા સરકાર આ હું આ આખું મોટું જે સકડું છે બે બાજુ છે એ એના માટે બનાવેલ. ચૂના ચકેનો મતલબ ચૂના ચકે એટલે મીન્સ કે કોઈ પણ આપણે કેમ દેશી ભાષામાં કહું ને તો આપણે ઘંટુડો હોય
દળવા માટે ઘંટી દળવા માટેની અત્યારે માટે તમે જુઓ ને તો નવો જેમ ટેકનિકલ યુગ આવતો જાય એમ ઘર ઘંટી ને એવું બધું થતું ગયું, બરોબર. પણ આ પહેલાના જમાનાની ચકરી છે કે જો બાંધકામ વાપરતી સામગ્રીને મિશ્ર કરવામાં અને પ્રાચીન સમયમાં બનેલી આ ચકરી ઉપરકોટ કિલ્લાના દક્ષિણ ભાગમાં નવાબી તળાવ પૂર્વ આવેલી છે. આ ચકરીની રચના એક જમાનામાં વજનદાર ગોળ પથ્થર અને વર્તુળ મધ્યમાં રાખવામાં આવેલ દંડ સાથે બાંધીને કોઈ પણ વ્યક્તિ કે પ્રાણીની સાથે ને ભાઈ આને ફેરવવામાં આવે, એટલે કે ગોળ રીતે ફેરવવામાં આવે અને એનાથી છે ને જે ભાઈ અનાજ છે કે જે કોઈ પણ વસ્તુ જે એને કરવાની હોય એ મિશ્ર કરી શકે આમાંથી. એ રીતના ટૂંકમાં પ્રાચીન ચકરી છે, બરોબર. અને અત્યારે આપણે ઘંટુલા ને ઘરઘંટી ને એવું આવી ગયું છે, એટલે આનું કોઈ મહત્વ તમને ન ખબર હોય. ઠીક. તો ભાઈ ડાંગરિયા સરકારનું કેવું એવું છે કે આપણે દાખલા તરીકે પેલા જે બળદ આપણે આવતા ખબર બળદ થી ઓલું જે કહાણી કાઢતા એવી રીતે કોઈ પણ પ્રાણી વ્યક્તિ કે ગમે એને બાંધીને હે ને એ ગોળ પથ્થર ને જો આ ગોળ પથ્થર રાખેલો છે, બતાવો ભાઈ. પેલા જો આ પથ્થર ગોળ ગયો ને એ પથ્થર ને આ રીતના બાંધીને ફેરવે ને એટલે એનાથી કોઈ પણ અનાજ ની બધું દળાઈ જાય. અનાજ દળવું હોય કે કોઈ પણ મિક્સ કરવું હોય તો આમાં થઈ જતું. આ પ્રાચીન ટૂંકમાં એક ટાઈપની ઘર ઘંટી જેવું જ છે. તો ચાલો મિત્રો, હવે અહીંથી આપણે થોડુંક આગળ જવાનું છે અને જેટલી મળે એટલી માહિતી હું તમને અહીંયા મિત્રો કંઈક છે આપણે અંદર જઈએ ને જોઈએ વાયુ છે કે શું છે. અરે અહીંયા જે ઓલું છે ને નકશો રાખો છે એમ હું જોઈ લઉં, કેમ કે હું હાવ પહેલી વખત જ આવેલો છું. અનાજ ભંડાર. તો મિત્રો આજે છે ને અનાજ ભંડાર છે. જો તમે આની અંદર પેલા અનાજ ભરતા ને, અનાજ ભરતા રાજા વખતમાં અહીંયા અનાજ ભરતા એમ. ઝાડવા ઉગી ગયા, ઝાડવા ઉગી જશે જો તમે. તો આવી રીતનું છે. વિડીયો મેન સુધી બના રહેજો, હું તમને છે ને માહિતી આપતો રહી ઉપરકોટની, કેમ કે આપણે પહેલી વખત જ આવ્યા એટલે બહુ અનુભવ નથી. પણ અહીંયા છે ને જેટલી બોલી છે ને એમાં બધી છે ને આવી રીતે જો લખેલું જ છે અનાજ ભંડાર. એવી રીતે ટોટલ જગ્યાએ આવી રીતે બોર્ડ મારેલા છે. તો એ બોર્ડ જોઈને હું તમને માહિતી આપતો રહીશ. તો ચાલો મિત્રો, હવે આપણે અહીંથી થોડુંક આગળ જવાનું છે, આ તરફ જવાનું છે. જો તમે મસ્ત મજાની કાર છે. આમાં બેહું છે મેં તારે બેહું. તો બેટરી વાળી કાર છે. હવે અહીંયા મિત્રો લિસ્ટ આવ્યું છે, આપણે જોઈ લઈએ. આ બાજુ અડીકડી વાવ છે, ઓલી બાજુ નવાબી તળાવ ને અનાજ ભંડાર જતા આપણે ત્યાંથી આવ્યા છીએ. અને આ બાજુ છે નવઘણ કૂવો. તો પહેલાં આપણે જવું અડીકડી વાવ ભાઈ. તો ચાલો જઈએ અડીકડી વાવે. આ રસ્તો જાય છે મિત્રો અડીકડી વાવ. ચાલો આપણે જઈએ અડીકડી વાવ. ને વારે ડાંગરિયા સરકાર અડીકડી વાવ. ચાલો બધા અડીકડી વાવ. મિત્રો આપણે અડીકડી વાવે પહોંચી ગયા છે અને હવે હું તમને અડીકડી વાવ બતાવું. તો તમે તો ચાલો આપણે જવાનું છે નીચે અંડળી. ચાલો હવે જઈએ અડીકડી વાવ અંદર નીચે બાપુ. કડી નવઘણ કૂવો જે નર ના જોવે ઈ જીવતા મુવો. ચાલો મિત્રો, હવે આપણે અડીકડી વાવથી પાછા ઉપર જઈએ છીએ અને હવે ઉપર જઈને હું તમને કહું બીજું ક્યાં જવાના છીએ, કેમ કે પછી હવે જોઈએ કઈ બાજુ બોર્ડ આવે એ. બાકી મારે મેઘજીભાઈ બધા આવે છે ત્યારે જો તમે ને મિત્રો 20 રૂપિયામાં ગિરનાર દર્શન, ગિરનાર ક્ષેત્રનો દર્શન થઈ જાય એમ ને. હું 20 રૂપિયા 20 રૂપિયામાં
ડાયરેક્ટ ગિરનાર. અમારે આનંદભાઈ દર્શન કરવાના છે ગિરનારના. જોઈએ હવે પછી આપણે એને પૂછીએ કેમ શું કેમ નહીં. આપણે આનંદભાઈ ને ગિરનાર જોવા લઈ ગયા હતા, પણ પહેલા બગીચા પાછા વહી આવ્યા હતા. અને અહીંયા હવે ઉપરકોટમાં આવ્યા ને તો 20 રૂપિયા દઈને ગિરનારના દર્શન કરે. જો 20 રૂપિયામાં. હવે આપણે એને પૂછીએ પછી કેમ છે કેમ નહીં એમ. ગિરનારના દર્શન છે કે નથી છે. ચશ્મા ચડાવ્યા ને પછી દેખાણું ત્યાં લગી નહોતું દેખાણું. બસ હવે 20 રૂપિયામાં એટલું જોઈએ ભાઈ ભાઈ. તમારે અનંતભાઈ અહીંયા 20 રૂપિયા દઈને ગિરનારના દર્શન કર્યા. આમ કેમ દેખાય છે? હા ભાઈ દેખાય ગિરનાર ચોખ્ખું દેખાય ને? ચોખ્ખું દેખાય અંબાજી થી લઈને બધું અંબાજી દેખાય એમ ને? ધજા ને એવું બધું દેખાય? હા બધું દેખાય ખાલી માણસ સીડી નથી એવું માણસ ચીડી નથી દેખાતું, બધું દેખાય એમ ને? દેખાય બાકી ઠીક. પેલા તો નહોતું દેખાતું પેલા નતું દેખાતું એટલે એ પોલ્ટ તમારામાં જ હતો ને? અમારામાં હા, એમ કે તમે ચશ્મા નથી સીડાઈ. વજન મફત કરી લેવાય. હાલ અત્યારે મિત્રો આપણે અડી વાયુમાંથી વહી આવ્યા છીએ અને આપણે હવે અહીંથી જવાનું છે કડી વાયુ. તો ચાલો હવે અહીંયા થઈએ કડી વાયુ. જો તમે મસ્ત લોકેશન છે ફોટાશૂટ માટે. અને અહીંથી ગિરનારનો ડુંગરો પણ સામે દેખાય છે. તો ભાઈ તમે થોડીક માહિતી આપો ને અમને અડી કડી વાવ વિશે. પહેલાના વર્ષોમાં જ્યારે વાવ બનાવી રાજાઓએ ત્યારે આ વાવમાં પાણી નહોતું રહેતું. બરોબર. એટલે એવું કહેવામાં આવ્યું કે આ વાવની અંદર જે બી કોઈ કુંવારી કન્યા બલિદાન આપે તો જ આ વાવમાં પાણી ટકશે. બરોબર. પછી રાજાઓની 2 દાસીઓ હતી. રાણીઓ તો ઘણી બધી હતી, પણ એમની જે ખાસ દાસીઓ હતી એમની દાસીઓ બી હતી અડી અને ચડી નામની. એ દાસીઓ એમના પોતાના પ્રાણ ત્યજી અને એના અંદર ચંપલાઈ દીધું. ત્યારબાદ આજ ઘડી સુધી એમાં પાણી ખૂટતું નથી. મિત્રો આ ભાઈ આપણને ખૂબ સરસ રીતે માહિતી આપી છે અડી અને ચડી વાય વિશે. તમે ક્યાંથી ગામ તમારું? ધંધુકાથી આ ભાઈ છે પલકેશભાઈ. તો મિત્રો આપણે કડી વાવે પોગી જશે અને અહીંયા જો તમે એનું બધું આખું લખેલું છે અને અહીંયા હું તમને બતાવું. જો અહીંયા છે. જો આનો ઓલો જે ગેટ છે ને એ ઓલા પણ ગેટ છે ને ત્યાંથી અહીંયા આવવાનું, પણ હાલ અત્યારે એ ગેટ બંધ કરેલો છે. ઓલો એક છે ને એ જ ચાલુ છે, બાકી બધા બંધ. તો અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો કે આજે ફોટાશૂટ માટેનું મસ્ત લોકેશન છે. જો તમે ચાલો મિત્રો હવે આપણે જવાનું છે નવઘણ કૂવો. જો અહીંયા નવઘણ કૂવો બોલી બાજુ. તો ચાલો ત્યાં જઈએ. તો ચાલો મિત્રો આપણે હાલતા નીકળી ગયા છે ને હવે મળીએ નવઘણ કૂવે. જો આ રસ્તો છે. હાલ અત્યારે મિત્રો આપણે નવઘણ કૂવો ને નવઘણ કૂવો પગી ગયા છે. નવઘણ કુળદેવી નવઘણના કુળદેવી કૂવામાં પ્રવેશ કરતા પહેલા મંદિર દર્શન કરવા. તમે તો અહીંયા મિત્રો તમે મારી પાછળ મંદિર જોઈ રહ્યા છો તે ખોડિયાર માતાજીનું મંદિર છે. નવઘણના કુળદેવી ખોડિયાર માતાજી. અને અહીંયા એમ કહે છે કે પહેલાં અહીંયા દર્શન કરી અને પછી નવઘણ કૂવાના દર્શન કરવા જવાનું હોય. તો આપણે પહેલાં અહીંયા દર્શન કરી લીધા અને હવે આપણે જવાનું છે કૂવામાં. તો ચાલો જઈએ કૂવામાં.
ફાઇનલી મિત્રો આપણે અત્યારે નવગણ કૂવો જ્યાં પહોંચી જશે અને અહીંયા તમે જોઈ રહ્યા છો તો કંઈ દેખાતો ને ફ્લેશ લાઇટ કરીને આવવું પડે. જુઓ તમે અહીંયા નવગણ કૂવો ને આપણે કેટલું ઉપર આવ્યા કંઈ નક્કી નથી. જુઓ તમે હીરો આ બધી માણસો આવે છે. બધા મિત્રો આવેલા છે અહીંયા. જુઓ તમે હવે ડાંગરિયા સરકારે ભોગી જશે. ચાલો મિત્રો આપણે ધીમે ધીમે લઈએ ઉપર. અહીંયા બધે ફ્રેશ લાઈટ રાખવી પડે કેમ કે આમાં છે ને બગીચા કાંઈ દેખાતું ને અંધારું છે ફૂલ. જો તમે અહીંથી જુઓ તમે ખાલી એટલું જ લાગે ને પછી આજે બગીચા છે ને આમ આવી રીતે કેટલા બધા છે ને ત્યારે માન તમે છે ને ઓલા પણ પોગો જો અહીંયા બાકી તમે ઉપરનો હું તમને બતાવું. ભાઈ ઉપરથી છેક નીચે લગી પગથિયે ઉતરીને તમને લોકોને બતાવી દઉં જુઓ. તો ફાઇનલી મિત્રો અત્યારે થોડાક અજવાળામાં આવ્યા છીએ ને થોડોક પવન આવ્યો છે. બાકી ત્યાં છે ને નીચે ફૂલ અંધારું હતું. અત્યારે બોલાતું ને સવારે ચડી ગયો કેમ કે ફોર્મમાં હોય જ અમને એમ કે થોડુંક જ છે પણ થોડુંક નહોતું લાટ બધું હતું અહીંથી આમ ને આમ. તમે તો અત્યારે મિત્રો આપણે નવઘણ કૂવાના દર્શન કરી લીધા અને ત્યારબાદ હવે આપણે જવાનું છે નવાબી તળાવ. જો અહીંયા યારો મારે છે નવાબી તળાવ તો એ બધું જાવ. તો ચાલો મિત્રો આપણે હવે ભાઈ બહેનો સાથે નીકળી જશે અને આ જો આપણે નવાબ તળાવ આ રસ્તો જે છે ને નવાબ તળાવ તરફ નવાબ તળાવ તરફ જઈ રહ્યો છે. તો આપણે અહીંયા જવાનું તો છે. ભાઈ કુદરતી વાતાવરણ તમે જોઈ શકો છો અત્યારે જોરદાર કુદરતી વાતાવરણ હે ભાઈ અને આવો જ માહોલ ને આવી જ આનંદ કરવાની છે. તો તમે લોકો ભાઈ પંકજભાઈ ને ડાંગરિયા સરકાર સાથે જોડાયેલા રહેજો. આગળ હજી અમે બે છે ને ગમે અહીંયા ભેગા થઈ જ જવું ગમે અહીંયા વ્લોગમાં હઈશું જ બરોબર. આ ભાઈ જામી ગયું છે અને મેહુલભાઈ ને જામી ગઈ છે અમારી આવડા ને આને લઈ જવાના ગમે ને આવડા ને બોલો એક ક્યાં છે આપણો મેન આ ભાઈ ને પણ હજી ભણે છે એટલે આ ભાઈ ઓછો હોય છે. આ ભાઈ આપડા ભેગો હોય છે ગમે આને તમને કેવું લાગ્યું ભાઈ અમારી ભેગું યુટ્યુબ વાળા ભેગું તાણીને બોલ મજા આવે બહુ કેટલી હરખાય બોલ ભાઈ, હરખાય. બોલ ને બાપુ બહુ મજા આવે. બહુ મજા આવે. આવડા જેવો તો પ્રેમ કાંઈ ન મળી શકે. તો ભાઈ જોડાયેલા રહેજો. આવો નવો પ્રેમ અને સાથ સપોર્ટ આપતા રહેજો અને બે વિડીયોમાં ચેનલને. આગળ વધતા રહેજો. અને વ્યૂ આવે ભગવાનને પ્રાર્થના કરજો. તો અહીંયા છે મિત્રો નવાબ રસુલ ખાન વોટર વર્કર્સ નવાબી તળાવ. તો નવાબી તળાવ આપણે ફાઇનલી પહોંચી જશે અને તમે જોઈ રહ્યા છો નવાબી તળાવ. તો તમે મસ્ત લોકેશન છે. જોરદાર છે ભાઈ વાંચતો આવી છે વાંચાતું નથી. આગળ જો કંઈક છે આઉટલેટ ટાવર આઉટલેટ ટાવર. એવું લખેલું ચાલો દેખાય છે. નહીં જઈએ હવે. હા ઈ જ છે આઉટલેટ એવું જ લખ્યું છે. બાકી જો અહીંયા કેવી રીતે એટલે નહીં બધા આમ જો ભાઈ આ કાનો રસ્તો ઓલી બધું છે. કનેરો માહોલ છે ભાઈ જો આ. તમે તમે લોકો જોડાયેલા રહેજો યુટ્યુબરના માહોલમાં. અહીંથી મિત્રો તમે જોઈ રહ્યા છો તળાવનો નજારો. તો મિત્રો આપણે નવાબ તળાવથી કાંઈ ખબર નથી અહીંયા આવ્યા છે બહારના તમે જો મસ્ત લોકેશન છે કાયદેસરનું ભાઈ. એવું છે. અને અહીંયા જો અહીંયા તોપ મેકેલી છે જો. અવાજ આવતો તો સીનો અહીં સકરબાગ નજીક જ લાગે. અહીંયા એક છે ને જો અહીંયા છે ધક્કાબારી છે. અહીંયા લખેલું છે ધક્કાબારી. તો એનો આખો ઓલો લખેલું જ છે. તો આપણે ડાંગરિયા સરકાર પાસે શું છે ડાંગરિયા સરકાર અહીંયા હા ધક્કાબારી છે. હા. અને ભાઈ આ ઉપરકોટ કિલ્લાની દક્ષિણ પૂર્વ ખૂણામાં બનાવેલી આ બારી ઊંડી ખીણો અને ઊંચાઈથી સ્થિત લોકવાયકા મુજબ જણાવવામાં આવે છે ગુનેગારોને સજા આપતી બારી છે. એટલે આ ટૂંકમાં રાજા નવાબો પ્રમાણે અલગ અલગ સજાઓ આપે છે. એ પ્રમાણે દેહાત દંડ એટલે કે હે ને ભાઈ અહીંથી કોઈ પણ અલગ અલગ દંડ આપવામાં આવે કે તમે લોકોએ કાંઈ પણ ગુનો કર્યો હોય તો અહીંથી ને ધક્કો આપીને ગુનેગારોને આ બારીએથી
ધક્કો મારી દે એટલે ધક્કાબારી એવું નામ આપવામાં આવ્યું છે એમ કહે છે આમાં. બરોબર, તો આ રીતના ધક્કાબારી નામ આપ્યું છે. અને અહીંયા જો તોપ એક ગોઠવેલી છે બે. તો ચાલો હવે આપણે આગળ જઈએ હવે. અત્યારે બધા હવે ભેગા થઈને જઈએ છીએ, બધા યાર મુલાકાત થઈ ગઈ છે ને હવે આપણે જવાનું છે આગળ. તો ચાલો જઈએ આગળ. બહાર જ નીકળવાનું છે, બહાર નીકળી જઈએ. અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો ફાઇનલી કપિલરાજ મળી ગયા. કપિલ સર મળી જા મોબાઈલ લઈ લે. 3 દિવસ પછી આજ જો હવે જો તમે રામ સીતારામ જો ને. જય શ્રી રામ. જો તમે કેવી મસ્તી મસ્ત મજાના બેઠા છે. જો તમે કાંઈ છે ટેન્શન નિરાયતે. જો તમે નવાબી તળાવ. તો અહીંયા છે મિત્રો નવાબી તળાવ, તમે જોઈ રહ્યા છો. જો તમે એ ડાંગરિયા સરકાર આપણને કે શું છે ડાંગરિયા સરકાર? ભાઈ આ તળાવ રહ્યું ને એનાથી જુનાગઢના લોકોને પાણી પૂરતું પાડવામાં આવે છે. તો ભાઈ આપણે પેલા આપણે વાંચી દઈ કે આપણે કેમ કે પૂરતી માહિતી તો ન જ હોય. વાંચીને ઓલું કરો ને. સમજાવજો. જુનાગઢ શહેરના જનતાને પૂરતું પાણી મળી રહે છે અને હેતુસર નવાબી રસુલ ખાન ઉપરકોટ કિલ્લાના મોટું તળાવ અને બંધાવવામાં જેમ કે પર્વતોનું તથા જળાશયોનું પાણી લઈને આ સંગ્રહ થયેલ છે સાથે અને નવાબ વસુલ ખાન નામ જોડાયેલું રાખ્યું છે અને ખાતમુહૂર્ત કર્યું છે ઈસવીસન 1906 અને 25 ડિસેમ્બરના રોજ મુંબઈના ગવર્નર લોર્ડ લેમિંગ્ટનના હાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ટાંકી 12 ભાગમાં વહેંચાયેલી છે અને કુલ અંદાજિત 8 કરોડ લીટર પાણી સંગ્રહ કરી શકાય છે. અને આજે પણ જૂનાગઢના મહાનગર સેવા સદન દ્વારા જૂનાગઢ શહેરને આમાંથી પાણી પૂરતું પાડવામાં આવે છે અને આશરે 6 થી 7 MLD પાણી જૂનાગઢ શહેરને પૂરું પાડવામાં આવે છે. તો ચાલો હવે જઈએ આગળ. તો મિત્રો અહીંયા નવાબ તળાવની એક્ઝેક્ટ બાજુમાં શું છે? ઇનલેટ બ્રુજ ટાવર. હા, જો આ ટાવર, આ ટાવર છે ને. હા. ટાવરની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા ખૂણા ઉપર ટોપ રાખેલી છે. તો હું તમને કઈ ટોપ છે? કડાનાળ ટોપ. તો એની માહિતી પણ હમણાં આપવાની છે. કડાનળ ટોપ. તો ડાંગરિયા સરકાર એની વિશે કંઈક કહે છે, બોલો. 3.86 લાંબી છે કડાનળ ટોપ અને પંચ ધાતુની બનેલી છે. નીલમ ટોપરની સાથે આ ટોપની દિવાલ પણ જૂનાગઢ લાલ લાવવામાં આવેલી છે અને બનાવટમાં નીલમ ટોપની સાથે જ સમાવેશ ધરાવતી છે. ટોપ 65 સેમીનો વ્યાસ ધરાવે છે અને થોડા અંતરે બનાવવામાં આવેલી 5 પંચરંગી 10 નામ સમૂહનો આકર્ષક બનાવે છે અને ટોપ મધ્ય ભાગ અરબી શૈલીમાં ભાત જોવા મળે છે અને ટોપની પાછળ અરબી શૈલીમાં ભાષામાં નાનો એવો લેખ લખેલો છે. તો લેખ બતાવી દો ભાઈ, નાનો એવો અરબી સેન પાછળની સાઈડ ને આવડે. અત્યારે મિત્રો આપણે અર્ધ ગોળાકાર કોઠા અને ઝરૂખા જેનું હું તમને દ્રશ્ય બતાવું છું. અને અહીંયા માહિતી મુજબ એમ લખેલું છે કે ઉપરકોટ કિલ્લાની દક્ષિણ પશ્ચિમ દિશાની મુખ્ય પ્રવેશ દ્વારની પાછળની તરફ એક અર્ધ ગોળાકાર કોઠા આવેલ છે જેનો ઉપયોગ સૈનિકો દ્વારા કરવામાં આવતો. કોઠાની ઉપરની તરફ ચાલીને નજર રાખી શકાય તે માટે પગદંડી અને નીચેની તરફને તોપ કે અન્ય શસ્ત્રો વડે પ્રહાર માટેના 3 ખાસા બનાવવામાં આવેલ છે. તો તમે જોઈ રહ્યા છો અહીંયા આ એક ખાસો ને આવી રીતના જો કલાત્મક ઝરૂખાની રચના પણ કરવામાં આવી જેમાં ઘુમ્મટ આકાર છતાં અને પુષ્ટિવલ્લી વિલા ઝરૂખાની સ્તંભનામાં સંકળાયેલું છે અને ઘંટિકાઓ તેમજ અન્ય કોતરણીઓ જેવા કે
કિલ્લાની અંદરની તરફ ઝરૂખાઓની ઉપરની બાજુમાં 2 હાથેથી સાથેની એક નિશાની કોતરેલી છે જે કોઈ સમયમાં રાજાકીય ચિહ્ન દર્શાવે છે. તો ફાઇનલી મિત્રો આપણે ઉપરકોટનો સફર પૂરો કરીને પાછા પરત વહી આવ્યા છીએ અને અહીંયા નીકળી ગયા છીએ જો તમે અહીંથી પંકજ